બનાસકાંઠા જિલ્લામાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ હર્ષોભેર ઉજવાઈ અનેક સેવા કાર્યો કરવાયા। ડીસામાં સફાઈ પ્રોજેક્ટ મુકાયો ખુલ્લો। ગુજરાત ક્ષત્રિય સેનાએ અંબાજીમાં યોજ્યો હવન। વ્યસન મુક્તિ માટેના યજ્ઞમાં અલ્પેશ ઠાકોરે આપી આહુતિઓ। અંબાજીની ગંદકી જોઈ અલ્પેશ ઠાકોર લાલઘુમ। કહ્યું યાત્રાધામ ગંદુ હોય તો મોદી સરકારે દેખાવ કરવાની નથી જરૂર। 24 કલાકનું અપાયું અલ્ટિમેટમ, નહીતર ગાંધીનગરમાં ઠલવાશે કચરો। ડીસાના લાલચાલીમાં નવધામનું કરાયું અનેરું આયોજન। ગબ્બર પર્વતનું વિપુલ શાહ દ્વારા કરાયું ઉદ્ઘાટન। પ્રથમ નોરતે જ વરસાદ બન્યો વિલન। અંબાજીના ચાચા ચોકમાં ભક્તો મન ભરીને ઝૂમ્યા। હવે જોઈએ સમાચારો વિગતવાર। અહિંસાના પૂજારી અને આઝાદી માટે અહિંસક લડાઈ ચલાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો આજે જન્મદિવસ છે। ત્યારે ડીસામાં અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા મહાત્મા ગાંધીના જન્મદિવસ પ્રસંગે શહેરની મધ્યમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અને સૂતરની આંટે પહેરાવીને આદરાંજલિ આપવામાં આવી હતી। આજે વહેલી સવારના ડીસાના જાગૃતિ ટ્રસ્ટ શહેરમાં રેલી નીકાળવામાં આવી હતી। આ રેલીમાં જાગૃતિ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ત્યારબાદ આ રેલી ડીસા શહેરના મધ્યમાં આવેલી મહાત્મા ગાંધીની પૂર્ણ કદની પ્રતિમા પાસે પહોંચીને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ગાંધીજી અમર રહોના નારાથી સમગ્ર વાતાવરણ ગજવી દીધું હતું। આજે જાગૃતિ ટ્રસ્ટના નિયામક અશ્વિનભાઈ પરમારે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મદિવસ પ્રસંગે તેમની યાદ અપાવી હતી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મજયંતિ છે। આજે આ મહાપુરુષને અમે સૌ યાદ કરીએ છીએ અને એમના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ। એમના સપનાનું ભારત બને એ દિશાના અંદર અમારા સૌનો પ્રયાસ છે। સાથે સાથે આજે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે, જે ભારતના પૂર્વ વડાપ્રધાન હતા। એમણે પણ દેશ માટે યોગદાન આપ્યું છે। આ બે મહાનુભાવોને કોટી કોટી વંદન કરીએ છીએ અને આજે અમે સૌ એમના રસ્તે ચાલી અને એમના સપનાનું ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ છીએ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પણ આજે ગાંધી જયંતિ પ્રસંગે મહાત્મા ગાંધીજીને આદરાંજલિ આપવામાં આવી હતી। આજે ડીસા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ડીસા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકભાઈ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલકુમાર શાહ, પ્રકાશચંદ્ર ભરતિયા, કાંતિલાલ ઠક્કર સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા। મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી કોંગ્રેસના કાર્યકરોએ ડીસા શહેરના ગાંધી ચોક ખાતે પહોંચીને મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર તેમજ સૂતરની આંટી પહેરાવી આદરાંજલિ પાઠવી હતી। આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની 147મી જન્મજયંતિ છે। સાથે સાથે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય સ્વર્ગીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ છે। બંને નેતાઓને અમે ડીસા નગરપાલિકા, ડીસા શહેર તાલુકાના કોંગ્રેસના આગેવાનોથી ખૂબ ખૂબ આદરાંજલિ પાઠવીએ છીએ। આજે અત્રે જે ગાંધી ચોકમાં અમે ઊભા છીએ, ગાંધી ચોક ડીસા શહેરનું ઐતિહાસિક નજરાણું છે। આ ઐતિહાસિક ચોકની કાયમી સંભાળનું બની રહે એ માટે અમે આજે અગાઉ જ્યારે અપક્ષો અને કોંગ્રેસ નગરપાલિકામાં સત્તા સ્થાને હતા ત્યારે આ ગાંધી ચોકને જે ટ્રાફિક સમસ્યાઓ છે નિવારવાનું અને આ ચોકને કાયમી ઐતિહાસિક ચોક ગાંધીજીના ચોક તરીકે એક કાર્ય કર્યું હતું। તે કાર્યક્રમમાં અમે આજે સફળ થયા એમ લાગીએ છીએ। ફરી એક વખત પૂજ્ય મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીને અમે ખૂબ ખૂબ આદરાંજલિ પાઠવીએ છીએ। તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મહાત્મા ગાંધીના જન્મદિવસ પ્રસંગે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવા પહોંચી ગયા હતા। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મહાત્માજીની પ્રતિમાને ફૂલહાર તેમજ સૂતરની આંટી પહેરાવી આદરાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી, અશોકભાઈ, ડીસા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન કાંતિલાલ સોની, નિલેશભાઈ ઠક્કર અને નટુભાઈ સોની સહિત અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 2 ઓક્ટોબરે જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, શહેરના કાર્યકર્તાઓ, નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા ગાંધીજીને યાદ કરી તેમની પ્રતિમાને ફૂલહાર અને સૂતરની આંટીથી ગાંધી બાપુનું પ્રતિમાને યાદ કરી અને ગાંધીજીને યાદ કર્યા તબક્કે મિત્રો, ગાંધી બાપુ એક એવા રાષ્ટ્રપિતા હતા અને વિશ્વ નેતા હતા કે જેમનું બાવલું વિશ્વના દરેક દેશોમાં છે એ એકમાત્ર ભારતનું ગૌરવ એવા છે. એવા ગાંધી બાપુને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદ કરી અને તેમને ફૂલહાર દ્વારા તેમને પુષ્પાર્પણ કરવામાં આવ્યા હતા. ડીસા શહેરની અલગ અલગ શાળાઓ દ્વારા પણ આજે ગાંધી જયંતિ પ્રસંગે ડીસા શહેરમાં આવેલી મહાત્મા ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ડીસા શહેરની હરિઓમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આજે ગાંધીજીનો વેશ પરિધાન કરીને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આજે વહેલી સવારના સમયે ડીસાની હરિઓમ હાઈસ્કૂલ, જમનાબાઈ પ્રાથમિક શાળા અને રોટરી ક્લબના સભ્યોએ પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર અને સૂતરની આંટી પહેરાવીને આદરાંજલિ પાઠવી હતી. બી અગ્રવાલ હાઈસ્કૂલ અને એનો રોટરી ક્લબ સાથે મળીને આ વર્ષે 23 તારીખથી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે અમે વ્યસન મુક્તિ એનો મુખ્ય વિષય રાખીને 23થી 24થી 30 સુધી ગાંધી કથા નાગેશભાઈએ કરી. ખૂબ સરસ ગામના નગરજનોએ પણ એનો ખૂબ સહકાર આપ્યો. હવે આજે ગઈકાલે ગાંધી વ્યસન મુક્તિ નિમિત્તે ગાંધી વિદ્યાપીઠમાંથી એના કુલ સચિવ રાજેન્દ્રભાઈ આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ પણ પ્રતિજ્ઞાઓ લીધી. વ્યસન મુક્તિ માટેનો ખૂબ મોટો સરસ કાર્યક્રમ અમે આ કર્યો છે અને અમે આ કાર્યક્રમ 2019 સુધી કરવાના છીએ. ગાંધી 150 એટલે ગાંધીજીને 2019માં 150 વર્ષ પૂરા થાય છે, તો ત્યાં સુધી અમે એક અલગ અલગ થીમ ઉપરથી, જેમ ગયા વર્ષે અમે ગાંધીજી અને સ્વચ્છતા, આ વખતે ગાંધીજી અને વ્યસન મુક્તિ, એમ 17, 18 ને 19 3 વર્ષ સુધી નવા ટોપિકો ઉપર, ગાંધીના ટોપિકો ઉપર અમે ગાંધી જયંતિની ઉજવણી કરવાના છીએ. તો આ તરફ ભાભરમાં ગાંધી જયંતિની ઉષ્માસભર માહોલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ. ગાંધી જયંતિ દિન નિમિત્તે વિવિધ સેવાભાવી સંસ્થા તથા શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિને લઈને વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આજરોજ ભાભર નગરપાલિકા તથા ભાભર નવા શાળા નંબર 1 તથા 2ના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી તથા સફાઈ જાગૃતિના બેનરો લઈ ભાભરની બજારમાં રેલી ફરી હતી. બાળકો દ્વારા સ્વચ્છતાનો સંદેશ જાય તે હેતુથી રેલી યોજવામાં આવી હતી. રેલીમાં નગરપાલિકા પ્રમુખ અમૃત માળી, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના આચાર્યો તથા શિક્ષકો રેલીમાં જોડાયા હતા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 વર્ષ અગાઉ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. ત્યારે આજે આ અભિયાનને 2 વર્ષ પૂરા થતાં ડીસા નગરપાલિકા દ્વારા પણ શહેરને સ્વચ્છ બનાવવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા આજથી શહેરમાંથી કચરા કલેક્શન કરવા માટેનો ખાસ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી હતી. ડીસા નગરપાલિકા દ્વારા આજથી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ડીસા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવશે. ડીસા નગરપાલિકા દ્વારા નગરના 11 વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વાહનો ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે અને લોકોને આજે સ્વચ્છતા અંગે જાગૃતિ આવે એટલા માટે પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે ડીસા નગરપાલિકાના પ્રમુખે નગરજનોને પણ સફાઈના આ પ્રોજેક્ટમાં જોડાઈને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ડીસા નગરપાલિકા દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે મારું સપનાનું ભારત જેવું મુખ્ય એમનું જે સૂત્ર રહ્યું છે એને સાર્થક કરવા માટે ડીસા નગરપાલિકા દ્વારા આજ રોજ ડોર ટુ ડોર 100% વેસ્ટ કલેક્શન કલેક્ટ થાય એના માટેનું જે આઉટસોર્સિંગનું ટેન્ડર કર્યું હતું એનું આજે અમે લોકાર્પણ કર્યું છે. અને ડીસા નગરપાલિકાની ટીમ અને ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા અમે આજે અવેરનેસના ભાગરૂપે અહીંયા જાહેરમાં દુકાનો જે છે એ કોમર્શિયલ દુકાનોને પેમ્પલેટ આપી અને જ્યાં સ્વચ્છતા બાબતે અવેર થાય એ માટેનું આજે આ કાર્યક્રમ અમે અહીંયા રાખ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પ્રજાપતિ સમાજે ગાંધી જયંતિની અનોખી ઉજવણી કરી છે. ધાનેરામાં વસતા પ્રજાપતિ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનવ સેવા સંગઠન અને પ્રજાપતિ સમાજના આગેવાનોએ ભેગા મળીને જુદી જુદી 30 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર લાખાભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે પ્રજાપતિ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને 31 બોટલ અહીંયા એકત્રિત થયેલ અને આ પ્રકારની મહાત્મા ગાંધીજીના જીવનને લઈને કે સમાજમાં જાગૃતિ આવે અને સમાજના યુવાનો આ પ્રકારે ખૂન આપતા થાય અને ગમે ત્યારે ઇમરજન્સી સેવા આ પ્રકારે સમાજમાંથી પૂરી પાડાય અને યુવાનો જાગૃત થાય એ જ લક્ષ્ય લઈને આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. સરહદી વાવ અને સુઈગામ પંથકમાં કોન્ટ્રાક્ટરોએ નર્મદા અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી નર્મદા કેનાલોના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાથી આ પંથકની કેનાલોમાં છાસવારે ગાબડા પડે છે, જેથી જગતના તાત ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવાનો વારો આવી રહ્યો છે. તેમ છતાં અંગે કોઈ જ પગલાં ન ભરાતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે. વાવ તાલુકાના ભાટવર ગામની સીમમાંથી પસાર થતી રડોશણ કેનાલમાં ગત રોજ 2 જગ્યાએ 10 અને 20 ફૂટના ગાબડા પડતા સતત આવી રહેલા પાણીના પ્રવાહથી પાણી સુઈગામ હાઈવે રોડ ઓળંગી સામે આવેલા કાનજીભાઈ રવજીભાઈ પ્રજાપતિ અને વિરસભાઈ કાનજીભાઈ પ્રજાપતિના કુલ 9 એકરમાં કાપણી કરેલ જુવારના દહેશત સાથે મોટા પાયે નુકસાન થતાં 4 માસની મહેનત માથે પડતા ભારે નારાજગી સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ તેમની બાજુમાં આવેલા જગદીશભાઈ અને મગાભાઈના એરંડા અને મગના પાકમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. સતત આવી રહેલા પાણીનો પ્રવાહ બંધ ન કરનાર નર્મદા વિભાગ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો. સુઈગામ હાઈવેની સાઈડમાંથી પસાર થતી રડોશણ કેનાલમાં 2 ગાબડા પડતા પાણી રોડની સાઈડમાં જળબંબાકાર બની ગયું હતું. જે પાણીના સતત આવરાથી પાણી હાઈવે રોડને ઓળંગી ખેતરોમાં ઘૂસીને સાઈડમાંથી ગામના તળાવમાં જતા તળાવો જળબંબાકાર બની ગયા ને વાવેતર કરેલ પાકમાં જતા પાણી અટકી જતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે છાસવારે ગાબડા પડવાથી નુકસાનથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર આ અંગે શું પગલાં ભરશે તે જોવાનું રહ્યું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગુજરાત ક્ષત્રિય સેનાએ અંબાજીમાં યોજ્યો હવન. વ્યસન મુક્તિ માટેના યજ્ઞમાં અલ્પેશ ઠાકોરે આપી આહુતિઓ. અંબાજીની ગંદકી જોઈ અલ્પેશ ઠાકોર લાલઘુમ. કહ્યું, યાત્રાધામ ગંદુ હોય તો મોદી સરકારે દેખાવ કરવાની નથી જરૂર. 24 કલાકનું અપાયું અલ્ટિમેટમ, નહીતર ગાંધીનગરમાં ઠલવાશે કચરો. ડીસાના લાલચાલીમાં 9 ધામનું કરાયું અનેરું આયોજન. ગબ્બર પર્વતનું વિપુલ શાહ દ્વારા કરાયું ઉદ્ઘાટન. અને પ્રથમ નોરતે જ વરસાદ બન્યો વિલન. અંબાજીના ચાચા ચોકમાં ભક્તો મન ભરીને ઝૂમ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે.
એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. તારીખ 6, 7, 8 ઓક્ટોબર 2016, સમય રાત્રે 8 કલાકે. સ્થળ વનના સેલિબ્રેશન, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. પાસ બુકિંગ સંપર્ક વનના સેલિબ્રેશન, ડીસા, રાજસ્થાન મેડિકલ, પિતૃકૃપા કોમ્પ્લેક્સ, 3 હનુમાન પાસે, આરકે ગિફ્ટ, ડિમ્પલ ટોકીઝ પાસે, પ્રતિક જ્વેલર્સ, સોની બજાર, ઉમિયા સ્વીટ્સ, જલારામ મંદિર સામે, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જગત જનની માં અંબાના ધામમાં અંબાજીમાં આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિઓ અપાઈ હતી. ગુજરાત સરકાર વ્યસન મુક્તિને તિલાંજલિ આપવા સાથે સહકાર આપે અને દારૂ મામલે કડક વલણ અપનાવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે અલ્પેશ ઠાકોર ખાસ હાજર રહ્યા હતા અને હવનમાં આહુતિઓ આપી હતી. માં અંબાને રીઝવવા આવ્યા છે. અહીંયા મહાયજ્ઞનું આયોજન કર્યું છે અને મહાયજ્ઞના માધ્યમથી આ ગુજરાતની અંદર વ્યસન મુક્તિ થાય, ગુજરાતની અંદર વ્યસન મુક્તિનો કડક કાયદો બને અને આ દેશના જવાનો જે આપણી સરહદ ઉપર લડી રહ્યા છે, આ દેશની રક્ષા કાજે, એ આપણા જવાનોને એક શક્તિ આપે, એક દેવી શક્તિનો આશીર્વાદ મળે અને મા અંબા એમને એવા આશીર્વાદ આપે કે તમામ ક્ષેત્રે આ ભારતની સેનાને ભારતનો વિજય થાય, એની પ્રાર્થના કરવા માટે મહાયજ્ઞનું આયોજન કર્યું છે. અમે અહીંયા એક મહાયજ્ઞ કર્યો છે અને ગુજરાતની અંદર વ્યસન મુક્તિ થાય, આપણું ગુજરાત વ્યસન મુક્ત બને અને 6 નવેમ્બરે જે ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર 15 લાખથી વધારે લોકોને ગુજરાતમાં વ્યસન મુક્તિનો કાયદો બને, એનું અમલીકરણ થાય અને ગુજરાતનું યુવાધન વ્યસન મુક્ત રહે, આ ગુજરાતના યુવાનોને રોજગારી મળે, ગુજરાતમાં સસ્તું શિક્ષણ મળે, ગુજરાતમાં પાણી મળે અને ગુજરાતના એક એક પરિવારની સુખાકારી થાય, એના માટે મા અંબાના દરબારની અંદર એને પ્રાર્થના કરવા આવ્યો છે, એને રીઝવવા આવ્યા છીએ. અને આજે જે હવનનું જે મેં આયોજન કર્યું છે એની અંદર વ્યસનોની આહુતિ અપાયા છે અને મા અંબાના દરબારની અંદર એક પ્રાર્થના કરવા આવ્યો છે કે મા અંબા અમને શક્તિ આપે, ઈમાનદાર રહેવાની અમને શક્તિ આપે, આ તમામ ગરીબ પરિવારોને ન્યાય આપવાની અને ઈમાનદારીથી આ તમામ લોકોને સુખાકારી આપી શકે એવી મા અંબાના દરબારને પ્રાર્થના કરવા આવ્યો છું.
અંબાજીમાં યજ્ઞ કરવા આવેલા અલ્પેશ ઠાકોર અંબાજીના રસ્તા પર ચાલતા નીકળ્યા ત્યારે ઠેર ઠેર કચરાના ઢગલા જોતા આગામી 24 કલાકમાં ગુજરાતના બધા યાત્રાધામોને સ્વચ્છ નહીં કરાય તો મંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના સચિવાલય સામે ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર પોતે કચરો ઠાલવશે. યાત્રાધામ જો સાફ ના હોય તો સફાઈ અભિયાન ચલાવવાનો મોદી સરકારને કોઈ હક નથી તેવું કહેવું છે ક્ષત્રિયના સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરનું. તેમણે સ્મૃતિ ઈરાની સામે બાયો ચડાવતા જણાવ્યું હતું કે સફાઈ અભિયાનમાં સાફ જગ્યાઓ સાફ કરીને દેખાવ કર્યા વગર સાચે કચરો ઉપાડી બતાવવો જોઈએ. અંબાના દરબારની અંદર આજે અંબાજીની અંદર વ્યસન મુક્તિનો મહાપુર યજ્ઞ રાખ્યો છે. સાથે સાથે આપણી સેનાનો તમામ મોરચે વિજય થાય એના માટે પણ અમે આજે મા અંબાને પ્રાર્થના કરી છે. પરંતુ જ્યારે અહીં આવ્યો ત્યારે મેં જોયું કે કચરાના ઢગલાઓ છે, ગંદકી દરેક જગ્યાએ છે, કાળા પાણીના ખાબોચિયાઓ ભરેલા છે. એટલે જે પ્રમાણે સન્માનીય માનનીય વડાપ્રધાન શ્રી સમગ્ર ભારતની અંદર સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, અહીંયા પણ એમની સરકાર છે. તો જે લોકો સ્વચ્છતા અભિયાન ચલાવે છે એ દેખાવની આડંબર નહીં પણ સાચા અર્થની અંદર સ્વચ્છતા અભિયાન ચલાવે. જો માં અંબા દરબાર જ્યાં સ્વયં બિરાજમાન હોય એ અંબાજી સ્વચ્છ ના હોય તો પછી ગાંધીનગરને સ્વચ્છ રહેવાનો અધિકાર નથી. એટલે 24 કલાકની અંદર સરકારને અલ્ટિમેટમ આપું છું કે માં અંબાનો દરબાર અને એવા તમામ ધાર્મિક સ્થાનોને સ્વચ્છ કરવામાં આવે. નહીંતર હું પોતે મંગળવારે એ ગાંધીનગરની અંદર કચરાની ડોલ ભરીને જઈશ અને ત્યાં ઠાલવીશ. કારણ કે માં અંબાનો દરબાર સ્વચ્છ ના રાખી શકતા હોય તો મુખ્યમંત્રીનો કાર્યાલય પણ સ્વચ્છ રહેવાનો અધિકાર નથી. એટલે સરકારને વિનંતી કરું છું, તમામ ધાર્મિક સ્થાનો જ્યારે અહીંયા નવરાત્રિના નવલા પર્વ ચાલતો હોય, પવિત્ર તહેવારો ચાલતા હોય ત્યારે આ તમામ ધાર્મિક સ્થાનોને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે અને માં અંબાના દરબારમાં આવતા તમામ લોકો, આ ભાવિક ભક્તોને માં અંબાના દરબારની અંદર સ્વચ્છતા સાથે જવાનો મોકો મળે એવી સરકારને વિનંતી. સરહદે આવેલા સુઈગામ પંથકમાં હાઈ એલર્ટના પગલે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ આરજે શુક્લાએ ખાનગી બાતમી મળતા તાત્કાલિક સ્ટાફ સાથે રત્નાસરી ગામ પાસે નાકાબંધી કરી બાતમી મુજબની જીપડાલાને રોકાવી તલાશી દરમિયાન જીપડાલામાંથી 44,500 રૂપિયાનો 445 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જીપ ચાલક કનકપુરી બાળપુરી ગૌસ્વામીની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે જીપડાલા સહિત દારૂ મળી કુલ 2,94,000નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ટુ વ્હીલર બાઇકનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના ભીલડીમાં પણ નિસર્ગ હોન્ડા દ્વારા ગજાનંદ હોન્ડા એજન્સી આજે ખુલ્લી મુકાઈ હતી. બનાસકાંઠા જિલ્લાનું ભીલડી સેન્ટર વેપારી સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. ભીલડી આસપાસ 50થી વધુ ગામો સંકળાયેલા છે, જેનો લાભ ભીલડી ગામને મળે છે. તેવામાં અહીં વેપાર માટેની ઉત્તમ તકોને જોતા નિસર્ગ હોન્ડા દ્વારા ભીલડીમાં એરોમા શોપિંગ સેન્ટર ખાતે ગજાનંદ હોન્ડા સેલ્સ એન્ડ સર્વિસ એજન્સીના પ્રોપરાઇટર વિનોદ સુંદેશા અને રોશન પડિયાર દ્વારા નવીન સાહસને આજે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે ભીલડીના પૂર્વ સરપંચ કાંતિભાઈ માળી, માલગઢના સરપંચ શ્રવણભાઈ માળી, માળી સમાજના અગ્રણી મનસુખલાલ ગેલોત, કુંદનલાલ પટિયાર, સોમાલાલ કચ્છવા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાલનપુર નિસર્ગ હોન્ડા પરિવારમાંથી કૈલાશભાઈ પરમાર, જીતુભાઈ ઠાકોર, હિરેનભાઈ પટેલ સહિત મીડિયા કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રથમ દિવસે ઉપસ્થિત આગેવાનો દ્વારા બાઇક અને એક્ટિવા ખરીદનાર ગ્રાહકોને કી અને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવાઈ હતી. આજે પ્રથમ દિવસે ગ્રાહકોએ અદમ્ય ઉત્સાહ દર્શાવ્યો હતો. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए બનાસકાંઠા માળી સમાજ શૈક્ષણિક વિકાસ મંડળની 14મી વાર્ષિક સાધારણ સભા તેમજ સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન જીજી સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માળી સમાજના લોકો જોડાયા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટર દલપતભાઈ ટાંક, માલગઢના ભગવાનજી ટાંક,
પ્રવીણભાઈ માળી, બાબુલાલ માળી, કૈલાસભાઈ ગેહલોત સહિત માળી સમાજના અન્ય આગેવાનો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રગટાવી નાની બાલાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને પુષ્પથી સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ બાળકોને ઇનામ વિતરણ કરી સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માળી સમાજના લોકોએ લાભ લીધો હતો. એક તરફ દેશ આખું ગાંધી જયંતિની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગાંધીના ગુજરાતના દારૂની બેરોકટોકપણે હેરાફેરી જારી છે અને રોજે રોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાઈ રહ્યો છે. ધાનેરા પોલીસે નેનાવાની ચેકપોસ્ટ પરથી મહારાષ્ટ્ર પાર્સિંગની ઇન્ડિકા કારમાંથી 369 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલાની તપાસમાં લાગેલી પોલીસે સાંચોરના ચોરા ગામના સુરેશ ભીખા વિષ્ણોઈ અને ફાલના ગામના લલિત હેમા માળીની અટકાયત કરી છે. માનનીય એસપી શ્રી નીરજ કુમાર બડગુજર સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી ઉમેશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ રોહીની કામગીરી કરતા નેનાવા ચેકપોસ્ટ ઉપર અમોને બાતમી મળેલ કે એક ઇન્ડિકા કાર જેમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ આવી રહ્યો છે એવી બાતમીના આધારે અમે નેનાવા ચેકપોસ્ટ ઉપર હાજર રહી ગાડીને રોકતા તેમાંથી 369 બોટલ બિયર અને પરપ્રાંતીય દારૂ મળી આવેલ છે, જે ઇન્ડિકા અને તેના ગાડી ચાલક મિસ્ટર સુરેશ કુમારને ધરપકડ કરેલ છે અને વધુની તપાસ ચાલુ છે. ડીસા શહેરમાં આવેલા વાડી રોડ વિસ્તારના રહીશો તેમના વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિને લઈ ડીસા ઉત્તર પોલીસ મથકમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા. ડીસા ઉત્તર પોલીસ મથકમાં રજૂઆત કરવા પહોંચેલા સ્થાનિક લોકોએ વાડી રોડ વિસ્તારમાં રહેતા કોઈ પારુબેન ઠાકોર નામની મહિલા સામે સંગીન આક્ષેપો કર્યા છે. સ્થાનિક લોકોએ ડીસા ઉત્તર પોલીસ મથકમાં રજૂઆત કરી આ સમસ્યાનું સમાધાન લાવવા અરજ કરી રહ્યા છે. આજ રોજ અમે અમે રહીએ છીએ સાચુરિયા બ્રાહ્મણવાસમાં અને અમારા વાસના પાછળના ભાગમાં જે ભારુબેન ઠાકોર કરીને છે એ દારૂનો અને ખોટી રીતના અમુક ધંધાઓ કરી અને લુકા તત્વોને તૈયાર કરી અને અમારી ગળીઓના અંદરથી ત્યાંથી ચાલે છે. વધતા બીજા નંબરમાં એ લોકો લુકા તત્વોને તૈયાર કરી અને અમારા મેડલામાં આવી અને બૈરાઓને અને છોકરાઓને બીજાને બધાને ગાળો બોલે છે, જેનાથી અમારા છોકરા ઉપર ખરાબ અસર પડતી હોય. આજ રોજ આજની તારીખમાં પણ ભારુબેન દારૂ પિયર ફૂલ અને એમના હાથે 4-5 માણસો બીજા લુકા તત્વો હતા, એ લોકોને સાથે લઈ અને અમારે મેડલા ઝઘડો ટંટો કરેલો અને અમે એના પછી આજ રોજ હાલને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપેલી. હા, ભાડુડી મારે મેં વાડી રોડો આવ્યા, દારૂ પીને ધમાલ કરે, છોકરાને ખૂબ હેરાન કરે, બૈરાને ખૂબ ઘરમે દાડે વળે ઘરમે વળે, દારૂ પીને ધમાલ કરે, છોકરાને મારે, મારે બાયરો નેરો હારે ની કૂતરો બીજો વેતો સબ મારી નાખે બધું. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વ્યાયામ શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા યોગ વિષય દાખલ કરવાની જાહેરાત કરાઈ છે, પરંતુ પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાંથી યોગનો વિષય નાબૂદ કરાતા ભારતીય શિક્ષક મહાસંઘ સરકાર સામે બાયો ચડાવવા તૈયાર થયા છે. પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષકોએ જુદી જુદી 5 માંગોને લઈ ડીસાના વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષકોની માંગો પર નજર કરીએ તો ધોરણ 6 થી 8માં વ્યાયામ શિક્ષકોનો સમાવેશ કરવો, એચટાટની પરીક્ષા આપી આચાર્ય બનવા માટેની તક આપવી, પ્રાથમિક શાળામાં યોગ અને શારીરિક શિક્ષણ વિષય દાખલ કરવો, આરટીઈ 2009માં વ્યાયામ શિક્ષકોની અસંકાલીન જોગવાઈ જે છે તેમાં સુધારો કરી પુનઃકાલીન ભરતી કરવી તેમજ યોગ અને શારીરિક શિક્ષણ વિષય દાખલ કરવાની રમતગમત મંત્રીએ વિધાનસભા સત્રમાં જાહેરાત કરી તેનો અમલ કરવાની માંગ કરી છે. માનનીય મામલતદાર સાહેબ ડીસાને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારો રમતગમતનો શારીરિક શિક્ષણ વિષય અને વ્યાયામ શિક્ષકોને જે થતા અન્યાય બાબતે આજે આવેદનપત્ર દરેક તાલુકામાં રાજ્યમાં આપવામાં આવ્યું છે. એમાં આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં અમે 6 થી 8માં અમારા વ્યાયામ શિક્ષકોને સમાવવામાં નથી આવતા, પ્લસ એચટાટની એક્ઝામમાં પણ અમને સમાવેશ કરવામાં નથી આવતો. એ અમારા મેન મુદ્દાઓ છે. અને વધુમાં અમારા બાળકોને અન્યાય થાય છે કે આ ખેલ મહાકુંભ રમતોત્સવમાં કોઈ પણ શિક્ષક આમાં ઇન્વોલ્વ થાય, પણ અમારો વિષય 2009ની આરટીઈમાં કાઢી નાખવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં આ વિષયને અમારે ન્યાય મળે તો ભવિષ્યમાં અમારા બાળકોને પણ સર્વાંગી વિકાસ થાય, એ જ અમારા હેતુથી અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ડીસા શહેરમાં આવેલા લાલચાલી વિસ્તારમાં નવરાત્રી દરમિયાન વર્ષોથી અલગ અલગ આયોજનો કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ લાલચાલી વિસ્તારમાં નવરાત્રી પ્રસંગે 9 ધામ અને ગબ્બરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલકુમાર શાહ અને તેમના ધર્મપત્ની કૈલાસબેન શાહ દ્વારા ગબ્બર પર્વતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. નવરાત્રી પર્વ દરમિયાન અસંખ્ય લોકો ગબ્બર પર્વતના દર્શનનો લાભ લે તેવો અનુરોધ પણ લાલચાલી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પ્રથમ નોરતે જ વરસાદ બન્યો વિલન, અંબાજીના ચાચા ચોકમાં ભક્તો મન ભરીને ઝૂમ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. હોટલ ઝોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ ઝોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ,
ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર, ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, a house of quality. रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स. दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्ट नी बाजूमा, मेन रोड, डीसा. मोबाइल नंबर 97 143 20 683. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથ લેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં, જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સીમાર્ટ ડીસા. સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ. સીમાર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજી મંદિરના ચોચર ચોકમાં નવલી નવરાત્રિનો શાનદાર આરંભ થયો છે. પ્રથમ નોરતેમાં અંબાનું ધામ ઢોલના તળે ઝૂમી ઉઠ્યું હતું. પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા અને મંદિરના વહીવટીદાર GP બ્રહ્મભટ્ટે મા અંબાની આરતી અને દીપ પ્રજ્વલિત કરી માના ચાચર ચોકમાં ગરબાની શરૂઆત કરી હતી, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ ગરબાની રમઝટ મચાવી હતી. જોકે અંબાજીમાં રાત્રે વરસાદથી ગરબા જલ્દી બંધ કરવામાં આવ્યા હતા. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ હર્ષોભેર ઉજવાઈ, અનેક સેવા કાર્યો કરવાયા. ડીસામાં સફાઈ પ્રોજેક્ટ મુકાયો ખુલ્લો. ગુજરાત ક્ષત્રિય સેનાએ અંબાજીમાં યોજ્યો હવન. વ્યસન મુક્તિ માટેના યજ્ઞમાં અલ્પેશ ઠાકોરે આપી આહુતિઓ. અંબાજીની ગંદકી જોઈ અલ્પેશ ઠાકોર લાલઘુમ. કહ્યું, યાત્રાધામ ગંદુ હોય તો મોદી સરકારે દેખાવ કરવાની નથી જરૂર. 24 કલાકનું અપાયું અલ્ટિમેટમ, નહીતર ગાંધીનગરમાં ઠલવાશે કચરો.
ડીસાના લાલચાલીમાં નવધામનું કરાયું અનેરું આયોજન. ગબ્બર પર્વતનું વિપુલ શાહ દ્વારા કરાયું ઉદ્ઘાટન. પ્રથમ નોરતે જ વરસાદ બન્યો વિલન. અંબાજીના ચાચા ચોકમાં ભક્તો મન ભરીને ઝૂમ્યા. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.